આફ્રિકા ખંડના પૂર્વ કિનારે ફ્રાન્સ દેશના કબજાવાળો માયોટ ટાપુ સૌથી ગરીબ પ્રદેશ તરીકે જાણીતો છે। 90 વર્ષનું સૌથી મોટું ત્રાટકેલ વાવાઝોડામાં 2500થી વધુ લોકો ઘાયલ થયા છે અને 35થી વધુ લોકો મૃત્યુ થયા છે। માયોટ ટાપુ ઉપર 3,20,000 જેટલી વસ્તી છે। ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યુનલ મેક્રોને પેરિસ શહેરમાં ચીડો વાવાઝોડાને કારણે જીવ ગુમાવનાર લોકો માટે એક દિવસીય રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે। આફ્રિકા ખંડમાં આવેલ ચીડો વાવાઝોડું ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ગણવામાં આવે છે। આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશના પિમ્બામાં ચીડોની અસર જોવા મળી હતી। ચીડો એ મેક્સિકન ભાષામાં કુલ કહેવાય છે, પણ વાવાઝોડા કુલની જગ્યાએ ખોરબે ચડાવી દે તેવું છે બાપલિયા। જાહેર માળખા, હવાઈ મથક અને હોસ્પિટલને પણ નુકસાન થયું છે। વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે। વર્ષ 2019માં પણ ઈડાએ હિન્દ મહાસાગરમાં 1300થી વધુ લોકોનો ભોગ એ સમયે ત્યારે ભયંકર ચક્રવાતે લીધેલો હતો। ચીડો નજીકના ટાપુ કોરોમોન્સ અને મદગાસ્કર દેશમાં પણ ત્રાટક્યું છે। પવન 1 કલાક દીઠ 220 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો। મદગાસ્કરની બાજુમાં જ તે મોઝામ્બિક છે, તે પણ આફ્રિકા ખંડનો એક ગરીબ દેશ છે અને એના 20 લાખ લોકો મિયોટ ટાપુની જેમ ચીડો વાવાઝોડાથી અસર થયા છે। ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામેથી ઓળખાય છે, જેમ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોના અખાતમાં હેરિકેન, જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન, યુએસમાં ટોર્નેડો અને ઓસ્ટ્રેલિયામાં વિલી વિલીઝ તરીકે ઓળખાય છે। તો વાહ ભૂગોળ ઉપર તાજેતરમાં જ તે આવેલ ભયંકર ચક્રવાત માયોટ ટાપુ ઉપર જે ફ્રાન્સના કબજાવાળું હતું તેના વિશે વાત કરી, ચીડો વાવાઝોડા વિશે। સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ।